वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मय देव सर्वकार्येषु सर्वदा या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः अग्निपधरावो सावधान कन्या पधरावो सावधान હવે વરકન્યા પોતાના જગ્યા ઉપર ઊભા થઈ અને વરમાળા પહેરાવશે. इंद्र इंद्राणी तणु सौभाग्य सीताराम तणु सौभाग्य लक्ष्मी विष्णु तणु सौभाग्य पहलो मंगल वर्तते वर कन्या सावधान. अरे पेलो पेलो मंगलियो वरताय रे अरे पेलो पेलो मंगलियो वरताय रे अरे पेले मंगल सेना दे दान देवाय रे पेले मंगल सोना ना दान देवाय करे ओ यामी रीते पेलू मंगल पुरोधा. इंद्र इंद्राणी तणु सौभाग्य सीताराम तणु सौभाग्य ब्रह्मा ब्रह्माणी तणु सौभाग्य बीजू मंगल वर्तते वर कन्या सावधान. बीजू ते मंगल वर्तियो मेरा फरे वधू वररा परण्याचे श्रीराम बीजाते परण्या प्रताप सिंह हमारा सगुणा बेन हमारा सगुणा बेन. ब्रह्मा ब्रह्माणी तणु सौभाग्य सीताराम तणु सौभाग्य कृष्ण रुक्ष्मणी तणु सौभाग्य त्रिजु मंगल वर्तते वर कन्या सावधान. अरे त्रिजु त्रिजु मंगलियो वरताय रे अरे त्रिजे मंगल सेना ते दान देवाय रे अरे त्रिजे मंगल गायो ना दान देवाय रे अरे दान देते एवं दान देते पोकरण घटना यजमल राजा रे अरे लावो लेते ओ लावो लेते पिंगल घटना पडियार राजा रे ईरे दान वैकुंठ मारे वंचाय ने आम करे ओ आवी रीते त्रिजु मंगल पूरो था. शिव पार्वती तणु सौभाग्य सीताराम तणु सौभाग्य चौथु मंगल वर्तते वर कन्या सावधान. चौथु ते मंगल वर्तियो तेरा फरे वधू वररा चौथे मंगल भरी सभा कन्या दान दिवा
પ્રતાપસિંહને અમારા સગુણા બેન, અમારા સગુણા બેન. હા મિત્રો, આપણે આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જ્યારે આપણે કન્યાનો લગ્ન કરતા હોઈએ ત્યારે કન્યાદાન કરતા હોઈએ છીએ. તો અમારા મંડળના ભાઈઓ આવશે જોલી લઈને. તો અમે એમ નથી કહેતા કે તમે 500 નાખજો કે 1000 નાખજો, પણ પરમાત્મા શ્રી રામદેવજી મહારાજે તમને જે કાંઈ આપ્યું હોય 5-25 જે તમારા ઈચ્છા પ્રમાણે જોલીમાં નાખજો. અને કાંઈ ન નાખો તો કાંઈ નહીં, હાથ જોડી અને નમસ્કાર કરજો જોલીને, તોય પણ રામાપીર તમારા ઉપર રાજી થશે. મિત્રો, આ સગુણા બેનનો એક પ્રસંગ એવો છે કે કદાચ આ હમણાંના યુગમાં જે મોબાઈલનો જમાનો આવે છે, ફેસબુકનો, ઇન્સ્ટાગ્રામનો જમાનો છે, પણ ખરેખર મારી બેન દીકરીઓને એક નમ્ર પ્રાર્થના છે કે ભલે તમે મોબાઈલ ગમે તેવું મોંઘો રાખજો, પણ એનો સદુપયોગ કરજો. આ બેન સગુણા બેનનો તમે આ પાત્ર નિહાળી અને એને જીવનમાં ઉતારજો. કારણ કે ગમે એવો બાપ હોય ને, ગમે એવો કઠણ હૃદયનો બાપ હોય, કદાચ એ બાપના ઘરમાં પોતાના એકના એક દીકરાની કદાચ મૃતદેહ પડ્યો હોય ને, તો એ કદાચ બાપ એના આંસુડા રોકી શકે છે. પણ દુનિયામાં હજી સુધી કોઈ એવો દાખલો નથી કે બાપ જ્યારે પોતાની દીકરીને વડાવતો હોય ને ત્યારે એની આંખમાં આંસુ ન આવ્યા હોય. તો હે મારી બેન દીકરીઓ, મારી એક નમ્ર અરજી છે, નમ્ર પ્રાર્થના છે કે તમારા માતા પિતાએ જો તમને લાડકોટથી ઉછેરી હોય ને, અને કોઈ વાતની તમને કમી આવવા ન દીધી હોય, તો એની લાજ રાખજો. અને આપણે કયા સમાજના છીએ, જ્યાં આપણા માતા પિતા આપણો સગપણ કરે ને ત્યાં જાજો, એવી મારી નમ્ર પ્રાર્થના છે. નહીંતર આ તો કળયુગ છે અને મોબાઈલનો જમાનો છે. ક્યાં દીકરીઓ ફેસબુકમાં ઊંધા રવાડે ચડી અને જ્યારે ભાગીને લગ્ન કરતી હોય ત્યારે વિચાર કરજો કે બાપ ઉપર કેટલો દુઃખ થતો હશે. તો મારી હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આ બેન સગુણાનો પાત્ર નિહાળી અને કદાચ આ સભામાં બેઠેલી દીકરીઓ એનું અનુકરણ કરે ને, તો અમારો કાર્ય સફળ થાય એમ અમે માનીએ છીએ. અસ્તુ. હા બેટા, આજે મને લાડ કુડથી ઉછેરીને મોટી કરી માં. જરૂર બેટા જરૂર. આજે જ્યારે લગ્નનો સમય આવ્યો ત્યારે મને વેરીના ઘેર વડાવી રહ્યા છો માં. અરે ના બોલ દીકરા, હવે બોલ ન બોલ. પણ માં, હા બેટા, હા મને મારા મતદારી બે વાત હા બેટા, માતા માર સાંભળો. જરૂર બેટા જરૂર. કરી દે બેટા, તારા દિલડાની વાત કરી દે બેટા. કરો યાદ મારા દિલડાની વાત કરી દઉં. હા બેટા, મારા રોદિયાની વાત
શાંત થા દીકરી સગુણા, શાંત થા બેટા. દીકરી કહેને માતા માર સાંભળો. આજ દીકરી કહેને માતા તોરા સાંભળે. કરી દે બેટા તારા દિલડાની વાત. મને બહુ દુઃખ લાગે છે માં. કરી દે બેટા તારા દિલડા કેરી વાત. આજ દીકરી કહેને માતા તોરા સાંભળે. બેટા મને સાસરે પણ સામે તેરી નું ઘર છે માં. અરે બેટા વેરી તો પહેલા હતા બેટા, હવે તો વેવાઈ ગયા છે. બધી આ દાદા કેટલા હાથેલા છે. નહીં બોલે બેટા, તું શાંત થા દીકરી સગુણા. આવી સાસુ ને નડીરે મુજને મેળાલ્યા દેશે. કોઈ નહીં બોલે બેટા, હિંમત ના હાથ દીકરા સગુણા. સગડાયો બાગી કહેવાય સગુણા. બાઈ કહેવાય આવા વેરી રે તો તાને એને તો વેવાઈ કર્યા. દુખડા નહીં ને રમ પાર દુખડા તુને. દુખડા તો દેશે માં. દુખડા તુને નહીં દે રમ પાર. આવા રુદન રે છોડીને બેટા જાવું સાસરીએ. રક્ષા તોરી કરશે મારો રામ. હવે તો મારો તોરી છે મારો રામ. ત્યાં રક્ષા તોરી કરશે મારો રામ. આવા રુદન રે છોડીને જાવું પડે સાસરીએ. અરે બેટા શાંત થા સગુડા. સાસરે તો સૌને જવું પડે દીકરા. અમે વેરી નું ઘર છે. બેટા બધું જાણું છું તમે બેટા. તો કહેતા હતા કે સગુણા મારો હૈયાનો હાર છે. હા જરૂર બેટા જરૂર. સગુડા તું તો હૈયાનો હાર જ છે બેટા. પણ આજે હૈયાના હારને તમે વેરીના હાથમાં સોંપી ગયા. આવા બહુ ન બોલ બેટા. જે તું ભગવાનને મંજૂર થઈ ચૂક્યું બેટા. પણ ખેર તે હતું થવાનું તો થઈ ગયું. અરે બેટા પણ વરે વરે ના જાણજો. શું બેટા તને પાછું નથી આવું? અરે બેટા એનો કાંઈ ભરોસો નથી માં. અરે બેટા સાંભળ. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. સગુણા મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. જાગે તો સવાર. અરે બેટા વિદાય વખતે તારા ભાગ્ય બાપને મળતી જા બેટા. બેટા સગુડા નહીં બેટા. આ પિતાશ્રી જી બેટા. તમે તો કહેતા હતા આટલા બધા રુદન ન હોય સગુણા બેટા. મારો હૈયાનો હાર છે. શાંત થા બેટા. અને એ હારને
આજે વેરીના હાથમાં સોંપી રહ્યા છો પિતાશ્રી. રુદન છોડી રાજી ખુશીથી સાસરી સીધો બેટા. આજની કરી કહેને પિતા માર સાંભળો. કહો બેટા કહો. કરો આજ મારા મેલાડાની વાત કરી દઉં. બેટા કરી દો. આજ મારા રોદિયાની વાત જી બેટા. આવા વેલી રે ચાલે એને તમ દેવાય કર્યા. નથી કર્યા બેટા નથી કર્યા. આ બધી જી. સાંભળો બેટા. એ આજ દીકરી ગાય નહીં પિતાજી આજ તો એ કરી દે બેટા તારા દિલડાની વાત કરી દે રીતિ બેટા તારા આજ દીકરી પિતાજી પિતાજી તારા પિતાશ્રી જી બેટા. મારો ભાઈ નથી પિતાશ્રી. ના એવું ન બોલ બેટા. ના ના શાંત થઈ જા. શાંત થઈ જા બેટા. મારો તો કાકુ ને કુટુંબમાં પણ કોઈ નથી. નહીં નહીં બેટા ધીરજ રાખ ધીરજ અને પિતાશ્રી મારો સાસરીઓ એટલો દૂર છે. નહીં નહીં કાંઈ વાંધો નથી બેટા ધીરજ રાખ. આવો 300 ને 60 ગાઓ પિતા મારું સાસરિયું. કાંઈ વાંધો નથી બેટા ધીરજ રાખ. ત્યાં મારી કોણ આવે છે સંભાળ. ત્યાં મારી નહીં બેટા શાંત થઈ જા કોણ સગુણા. લે છે સંભાળ. નહીં બેટા આવા વેરી રે રોતાને એને તો વેવાઈ કર્યા. નથી કર્યા બેટા. એ સગુણા દિલગીર ન થા બેટા. ભગવાન ઉપર ભરોસો રાખ હા પણ મારો તો ભાઈ નથી. અને રાજી ખુશીથી સાસરી સીધા બેટા. પણ પિતાશ્રી જી જ્યારે રક્ષાબંધન આવે ત્યારે દરેક બેન રાહ જોતી હોય કે મારો ભાઈ અરે વાત સાચી છે સગુણા પણ ધીરજ રાખ શાંત થા બેટા. આવે પૂનમ રે આવે. આવે ને વીરો જી હા જરૂર જરૂર બેટા. નથી મારો જવતલિયાનો હોમનાર નથી મારો નહીં બેટા. ચોકલિયાનો જમનાર. આજ તમે રે સીધાવશો શિવનો પરે કરવા. એ દુખડા તમે નહીં દઈ અપરંપાર દુખડા દુખડા તને નહીં દે હવારું દંગ નહીં સગડા હવા વિલાપ રાય છોડી નહીં પિતા તું ત્યાં તારી રક્ષા કરશે રખવાડું રામ તારી રક્ષા
હે તારી રક્ષા કરસી રખવાડું મારું નામ રક્ષા હવે આવા વિલાપ રાઈ છુડી નહીં સગુણા સાસુરિયા વિલાપ છોડી સાસુરી સીધા જાતા જાતા મારી વાત યાદ રાખજે અને સાંભળવી જા બેટા સાંભળ તારા સાસુ રહી તારા સાસુ નહીં સસરા નહીં ગમતે તારા માતા રહી પિતા હે યારી નણંદ લીલી નહીં ગણતે સાચી તારી બેન નણંદ લડી ને તારી નણંદ લડી નહીં ગણતે સાચી તારી બેન આવું નાનું રહી દેવરિયું મીઠા તારું સગું રહી અને તારા પ્રતાપ સિંહ પતિ નહીં ગણજે સાચા તારા દેવ તારા પ્રતાપ સિંહ એ સગુણા બેટા કે તારા પ્રતાપ સિંહ નહીં ગણજે સાચા તારા દે અમે રહી જાસુ રહી બેટા શિવલે હવે અમે રહી જાસુ રહી શિવજી એના સરણ સગુણા એ બેટા તું તો 100 ગુણા કરનારી સગુણા છે બોલ હજી કાંઈ બોલું છે બોલ એ બેટા હા દિલગીર ન થા અને આહડા તારા રોકી લે વિલાપ છોડી સાસરી સીધા કારણ હે બેટા સગુણા કહા તો તારા જ્યારે છઠ્ઠી ના લેખ લખાતા હતા કહા તો ત્યારે વિધાતા વેરળ થઈ હતી ને કહા તો મારા જ્યારે છઠ્ઠી ના લેખ લખાતા કહા તો ત્યારે વિધાતા વેરળ થઈ હતી માટે સતી મીણલ દે દાસી બે સગુણાને સંભાળો અને એને રાજી ખુશીથી વિદાય આપો અને એ બેટા તારા માતા પિતાને આશીર્વાદ દેતી જા અને હાય સતી હો આપણા રાજન મઢિયાર રાજા ચક્કર ઉપર ચક્કર લગાડી રહ્યા છે કોપે માન થઈ રહ્યા છે તો હું આપણા વેવાઈને સમજાવી લો અજમલ એ મારા કેટલી વાર છે હજી ભાઈ બસ શાંત થઈ જાઓ વેવાઈ શાંત થાઓ અરે અજમલ આવી વિદાય મેં ક્યારે જોઈ નથી નહીં વેવાઈ હે બઢિયા રાજા નહીં વેવાઈ હું તમારી મસ્કરી નથી કરતો હું તો મારી દીકરીને સમજાવી રહ્યો છું બઢિયા રાજા અરે અજમલ આવી વિદાય તો મેં અનેક જોઈ છે પણ આવી નહીં અજમલ આવી નહીં હા વેવાઈ જોઈ હશે તમે હા રાજન તમે જોઈ હશે વિદાય પણ દીકરીના વિદાયને આપતી વખતે
દીકરી બાને જ્યારે વિદાય આપતી વખતે દીકરીના બાપને કેટલો બધો દુઃખ હોય છે ને કદાચ તમને ખ્યાલ નહીં હોય વેવાઈ તમને ખ્યાલ અરે અજમલ એ અમને બધી જ ખબર છે હવે તારે દીકરી બનાવી છે નહીં તો અમે ચાલે જઈએ એમ જ નહીં વેવાઈ નહીં હે વેવાઈ મેં દીકરી પરણાવીશ તો એને વણાવીશ જરૂર પણ શું અજમલ પણ કેતા કેમ અચકાય છે જો તને લડાઈ કરવી હોય તો તૈયાર થઈ જા આ પઢિયાર બધી વાતે પૂરો છે નહીં રાજન હે વેવાઈ મારે કોઈ જાતની લડાઈ કે તકરાર નથી કરવી મારે વેવાઈ તમે તો મારા મોંગેરા મહેમાન થઈને આવ્યા છો પકડ ગઢના પાદરે પધાર્યા છો અને બરાબર ભોજન કરવાનો સમય થઈ ગયો છે તમારા માટે 56 ભોગની તો રસોઈઓ બનાવી નાખી છે તૈયાર થઈ ગઈ તમારા જાનૈયાઓ બધા ભૂખ્યા ને તરસ્યા હશે મારું એવું કેવું છે કે એ પડ્યા રાજન તમે ફરી તો પોકરણગઢ પધારશો કે નહીં પધારશો એનો કાંઈ ભરોસો નથી માટે આજ આપણે વેરી હતા ને વેવાઈ થયા છીએ તો એ પડ્યા રાજન મારી આજ વિનંતી છે કે જે તમારા જાનૈયાઓ ને તમે જે બધા આવ્યા છો ને ભૂખ્યા તરસ્યા છો ને ભોજન તૈયાર થઈ ગયા છે તો ભોજન કરતા જાઓ આ અજમલ રાજાનો ભોજન કરતા જાઓ વેવાઈ ભોજન કરતા જાઓ શું કહ્યું અજમલ ભોજન અરે વાંજિયા હું તો તારું મોઢું જોવામાં પણ પાપ સમજુ છું અને તું મને ભોજન કરવાનું કહે છે વાંજિયા નહીં રાજન નહીં હે પડ્યા રાજન હું ક્યાં વાગ્યો છું પડ્યા રાજન ઈતા કહો હે રાજન મારી ત્રણ દીકરીઓ છે લાછા લક્ષ્મી અને સગુણા મારો નાનેરો લાડકવાયો હીરાનો હાથ ને કાળજાનો કટકો છે માટે હે વિવાઈ પડ્યા રાજન હું તમને બે હાથ જોડી વિનંતી કરું છું કે મારી દીકરી સગુણાને કીધી દુખડા નદીજનો વાંચા મેણા નમજો આ મારી વિનંતી છે રાજા દુખડા પણ દેશું અને મેણા પણ મારશું માટે સંભળાવો રાજન આજે પઢિયાર કહને જ મલ સાંભળી લે આજે પઢિયાર કહને જ મલ સાંભળી લે કરું મારા મનની વાત આજે પઢિયાર કહને જ મલ સાંભળી લે કરો રાજન એ આજ પઢિયાર હે નહીં આજ માં સાંભળે રે હે કરો રાજન તમારા દિલડાની વાત કરો રાજન તમારા રીતિ યાની વાત પઢિયાર આજ પઢિયાર કહે નહીં આજ માલ સાંભળે રે કહો રાજન અજમલ વાંજ્યો કહેવાય અજમલ અભાગી કહેવાય આજે પઢિયાર કહને અજમલ સાંભળી લે હે રાજન હે પઢિયાર રાજન આ તો તમારો કહેવું તો સત્ય છે પણ આ તો કુદરત અને પરમાત્માના હાથમાં છે વેવાઈ અરે અજમલ સાંભળ કહો રાજન દિલ ખોલીને કહો આજે પોકણગઢ ગણગરીનો તું તો રાજવીર તારી દીકરી છે તો નથી ગાદીનો વારસદાર આજે પઢિયાર કહને અજમલ સાંભળી લે હા રાજન જે તમારું કેવું સત્ય સાચું છે પણ હવે આ તો પ્રભુના હાથમાં છે પ્રભુ રાજન હજી શું કેવું છે જે હોય તે દિલડાને ખોલી વાત કરી દે ને વેરીમાંથી આપણે વેવાઈ ગયા છે હવે કાંઈ સંભળાવો શું કેવું આવો સભા કેરો સિંહનો સિંહાસન રે તારી ગાદીનો વારસદાર નથી તારી ગાદીનો વારસદાર આજે પઢિયાર કહને અજમલ સાંભળી લે જરૂર હે આવું લાખ હવાનું રાજન મારું ભંગીલો
આવો સવારે સોનાનો તારો સિંહાસન રે નથી ગાદીનો વારસદાર નથી ઘોડાનો ખેલનાર આજે પડિયાર કહે ને જ સાંભળી લે સાવરે વિશ્વાનું રાજ અમારો શ્રી મારો ગાદી નું વારસદાર નથી મારો એ નથી નથી મારો ગાદીનો વારસદાર નથી મારો રાજનનો ભણો રે નાથની સી મુજને ગાદીનો વારસદાર હવા યજમલ રે એ કહે રે પટિયાર આવી સોના કેરી પોકરણગઢનો રાજવી રે રાજન હા નથી ગાદીનો વારસદાર નથી ઘોડાનો ખેલનાર આજે પડિયાર કહે ને જ સાંભળી લે એવી સોના કેરી પોકણ ગઢનું રાજવી તમને વિનંતી કરે એવી સોના કેરી પોકણ ગઢનું અજમલ તમને વિનંતી ये विनती करे छे ए वारंवार ए दीवार हो वारंवार पटियार રાજલ સાંભળો મારી દીકરી સગુણાની વાંધિયા મીણા રે મારજો મારી દીકરી સગુણાની દુખના કીધી નવારે અરે અજમલ દુખડા પણ દેશો અને મેણા પણ મારશો અને કાન ખોલીને સાંભળી લેજે જ્યાં સુધી તારા ઘરે પાનો ન બંધાય ત્યાં સુધી તને અને તારી પ્રજાને હું પિંગળ ગઢાવવાની મનાઈ ફરમાવું છું જી પઢિયા રાજન જેવું તમારો હુકમ રાજન હું તો દીકરીનો બાપ છું બાપ માટે જેવી તમારી ઈચ્છા પણ હજી એક વખત કહું છું કે મહારાજ મારી દીકરીને દુખડા ન દેજો વાંજ્યા મેળા ન દેજો જય હો પઢિયા રાજાનો જય હો ઝાંકી ભૂખો તમારો
એ કાળ જાગે હું કટકો મારો કાંઠથી જુદી એ સપના વિના એ સપના વિના યાદ મારો સપના વિના યાદ મારો પોકણ ગઢ સુનું થયો પોકણ ગઢ સુનું હલ 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 હે પ્રધાનજી જી મહારાજ પ્રધાનજી રાજ દરબાર ગઢની દેલી થી પહેલા તો દાસી બેન ને બોલાવો. જય મહારાજની આજ્ઞા. આજે પ્રધાન બોલાવે નાસી રે આવજો. આવજો રાજને દરબાર રાજમાં ભર્યા તમારા પ્રધાન બોલાવે નસીભાઈ આવજો. આજે પ્રધાન બોલાવે દાસીબાઈ આવી. અત્યારે બોલાવવાનું કારણ? હા દાસીભાઈ, તમને આપણા મહારાજશ્રી બોલાવે. પ્રણામ મહારાજ. સુખી રહો દાસી બેન. અત્યારે બોલાવવાનું કારણ? હા દાસી બેન, બોલાવવાનું કારણ તમને પછી બતાવું. રાજમાંથી રાણી રંગમલમાંથી રાજમાતા મહારાણી મિણલ દેવને બોલાવો. એ આજે દાસી રે બોલાવે મિનળ દેવ યા
હે આવ્યા રાજાને દરબાર રાજમાં મોરે પડ્યા મારા કામ રાજદાસી રે બોલાવે રાજમાતા હા નસીભાઈ મને આમ અચાનક બોલાવાનું કારણ પ્રણામ મહારાણી મહારાજ બોલાવી રહ્યા છે. પતિદેવને પ્રણામ. સુખી રહો સતી. આ સતી બોલાવાનું કારણ એ જ હતું કે આઈ નાસી દાસીબેન અને તમે આપણે ગોકુળગઢની પ્રજા તમે જે મને કામકાજ કાર્ય જે સોંપ્યું હતું ને તે સતી આજ પરિપૂર્ણ થયું. આપણી દીકરી સગુણાને આજે સાસરી વડાવી છે અને આજે પૂરા 2 દિવસ થઈ ગયા. તો હવે સતી રાજી ખુશીથી મને રજા આપો તો હું કાશી વિશ્વનાથની ભોળાનાથનો તપ કરવા જાઉં. ભોળાનાથની યાત્રા કરીશ. ભોળાનાથ પાસેથી સારા પુત્ર પ્રાપ્તિના વરદાન લઈને હું વેલેસર જલ્દી પોકરણગઢ પાછો પધારી. સતી હવે મને રજા આપો સતી. ભલે સ્વામી હવે તમે રાજી ખુશીથી જાઓ ભોળા શંકરનો તપ કરવા. જરૂર જરૂર સતી. પ્રધાનજી જી મહારાજ. પ્રધાનજી રાજ્યમાંથી રાજકવિ શ્રી કવિરાજ ભાઈને બોલાવો જેથી કસુંબા રસપાન કરી અને હું શિવજીની યાત્રા માટે પ્રયાણ કરું. ભલે મહારાજ જેવી તમારી આજ્ઞા. આજે પ્રધાન બોલાવે કવિરાજ આજે પ્રધાન બોલાવે કવિરાજ આવ્યા રાજને દરબાર રાજમાં સોરે પડ્યા મારા કામ. આજે પ્રધાન બોલાવે કવિરાજ જય માતાજી કવિરાજ. જય જય માતાજી. અરે પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ? હા કવિરાજભાઈ આપણા મહારાજજી અજમલજી બોલાવે છે. જય માતાજી મહારાજાને જય માતાજી. જય માતાજી જય માતાજી. પધારો કવિરાજ પધારો કવિરાજ શ્રી ભાઈ પધારો. હા કવિરાજ ભાઈ હાજી આજે હું કાશી વિશ્વનાથની શ્રી ભોળાનાથજીનો તપ કરવા જાઉં છું. યાત્રા કરવા જાઉં છું. પુત્ર પ્રાપ્તિના વરદાન પુત્ર પ્રાપ્તિના વરદાન લેવા જાઉં છું. તો તમે કસુંબા રસપાન કરી હા મહારાજ. અને પછી તમે તમારી મધુર વાણીથી દુઆ છંદની એવી રમઝટ સંભળાવજો. હા મહારાજ. એવી રમઝટ સંભળાવજો કે આપણે આ પોકરણગઢની પ્રજા રૈયત સામે જે બેઠી છે ઈ પણ ખુશ થઈ જાય અને કૈલાસમાં બેઠા બેઠા શિવ શંકર ભગવાન ત્યાં ખુશ થઈ જાય એવી તમારી દુઆ છંદની રમઝટ સંભળવી જી છે. મહારાજ જી મહારાજ જય મહારાજાની આજ્ઞા. હે પ્રધાનજી જી મહારાજ. કસુંબા ઘૂંટાવ જેથી કસુંબા રસપાન કરીને હું શિવજીની યાત્રા કરવા જાઉં. ભલે મહારાજ કસુંબા તૈયાર જ છે. હલો આવું પેલું રે કસુંબા દરતી આત રે હે પીજો તમે તો ડરીને આજ પીજો તમે ડરીને આજે અજમલ રાઈ ચાલ્યા રહી શિવજીની યાત્રા
એક શુભ વરદાન દી તમને પાવું હે બીજો તમે પ્રેમ ધરીને યાદ બીજો તમે ધરીને અજમલ રે ચાલ્યા રહી શિવજીની આનંદ રાગે વિરાજ તમને પાવો બીજો તમે હે તો દોરીને યાદ રે તો રે સુંદો વિરાજ તમને પાવો આજ પાંચમો શુભ વરદાન રાજનને થયો. આપો આપો પ્રધાનજી એ બીજો તમે હેત ધરીને આજ બીજો તમે પ્રેમ ધરીને આવો પાંચમો રે તો શુભ વરદાન રાજનને થયો. વાહ પ્રધાનજી વાહ હા તો કવિરાજ ભાઈ હા મહારાજ. હવે તમે તમારી મધુર વાણીથી દુઆ છંદની એવી રમઝટ સંભળાવો જી મહારાજ. કે આ બધા પ્રજાજનો પણ ખુશ થઈ જાય કૈલાસમાં કાશી વિશ્વનાથમાં કાશી ઘાટે જે શિવજી ઘોડાનાથ ત્યાં પણ એકદમ ખુશ થઈ જાય ખુશખુશાલ થઈ જાય એવી રમઝટ સંભળાવો કવિરાજ ભાઈ જેવી મહારાજાની આજ્ઞા. રમા રમા તુરણું ઝાલા ધણી અને પોખરાણ ગઢના બાપા પી અરે હરાજ છોડીને વેલા આવજો એ મારા વીરમ દેવના વીર એ દગા દગા દેખી ધણી સાંભળે અને દેવળ દેખી દુખડા જાય અરે કવિરાજ અરે પણ દર્શન કરવા પીર રામના એ કપડના જ પાપ બધા જાય એ ઘડીક તમે ઉભા રહેજો ને મારા વીર એ ગુણની અની વાગું વીરા તમે જાલો ને કરવી મારે મારા દો દિલડા તેરી વાત એ ખુબાવો રથડો થાલો રે હા ભાઈ હા એ લક્ષ્મણ 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 આ દુનિયાએ દીધેલા અમને દુઃખ અરે એ 14 વર્ષ વનમાં વિતાવ્યા રે માન માન જોયા અવધના રે એ પાછા વનમાં વળાવ્યા રે અને લક્ષ્મણ લક્ષ્મણ લક્ષ્મણ
વીરાની વાગું વીરા હવે તમે ચાલો ને લક્ષ્મણ મારા રખોલા કરશે મારો રામ એ રામ રામ એ રામજી ના કોણ કરશે અવયોગી દિલડાને રે એ જાનકી ના દુખડા નવ કહેજો રે લક્ષ્મણ ઘાયલ હૃદયનો મારો રામ એ રામજીની સાથે રહેજો રે અવિયોગી દિલડાને રે આ જાનકીના દુખડા નવ કહેજો રે એ જી લક્ષ્મણ હોરે ભવનો મારો પરતાર એ રામયો જાણી અમે રે શું રે વાહ કવિરાજ વાહ કહે કવિતા દલ દિલમાં ગણના રે કા એ કહે કવિતા દલ દિલમાં ગણના રે કા એ ફૂલડા જાણી અમે સેવશું રે એ ફૂલડા જાણી અમે સેવશું હે મહારાજા જી જી લો છંદની રમઝટ કેવી લાગી મહારાજ વાહ 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 કવિરાજ વાહ કવિરાજ ભાઈ શ્રી વાહ શું તમારી મધુર વાણીના હું વખાણ કરું ખરેખર કવિરાજ ભાઈ આજે તો અહીં હાલક ડોલક કરી નાખ્યું હો. ખરેખર મોજ માણી નાખી વાહ મહારાજ હા તો કવિરાજ ભાઈ હવે મને રાજી ખુશીથી રજા આપતા હો તો હું કાશી વિશ્વનાથમાં શિવજી ભોળાનાથનો તપ કરવા જઈ આવું હે મહારાજ જી રાજી ખુશીથી જાઓ હા પણ હા આપણા પોકરણગઢની અંદર જી ભેરવા રાક્ષસનો ત્રાસ છે સાચી વાત એ ભેરવા રાક્ષસનો હા કોઈ પણ નિવારણ કરી શકે હા એવા પુરુષનું વરદાન માંગજો ભલે તમે રાજી ખુશીથી જાઓ મહારાજ રાજી ખુશીથી જાઓ વાહ કવિરાજ ભાઈ વાહ ખરેખર આજે તો લાખ ટકાની વાત કરીને મને યાદ કરાવી દીધું છે હા મને પણ ખબર છે કે ભેરવો રાક્ષસ છે ને બહુ શક્તિશાળી છે એનો કોઈક પણ સહાર કરે એનું કોઈક પણ નિવારણ કરે એવા જ હું અવતારી પુરુષ પુત્ર પ્રાપ્તિનો વરદાન લઈને હું પોકણગઢ વેલો પધારીશ પણ કવિરાજ ભાઈ હે પ્રધાનજી જી મહારાજ આ કવિરાજ ભાઈ ને ડબલ ગણી દક્ષિણા આપીને વિદાય માન કરો હા મહારાજ હા કવિરાજ ભાઈ રાજ્ય તરફથી તમને ઇનામ આપો ભલે પ્રધાનજી એવા ઇનામને લઈને કવિરાજ ચાલ્યા રે એવા ઇનામને લઈને કવિરાજ ચાલ્યા રે ચાલે તો પોકણ ગઢની મોજાર ઇનામ રે લઈને કવિરાજ હે પ્રધાનજી જી મહારાજ જ્યાં સુધી આ પોકણગઢના રાજા જમલજીના ઘરે પુત્રનો જન્મ ન થાય જ્યાં સુધી મારો વાંજ્યું મેળો ન પગાય ને ત્યાર સુધી આ પોકણગઢના રાજ દરબારની અને આ પૂરેપૂરી પ્રજા જે બેઠી છે રૈયત બેઠી છે એ રૈયતની પૂરેપૂરી સંભાળ રાખવાની તમને સોંપી જાઉં છું અને અમારી સિંહોરી તલવાર સિંહોની તલવાર છે એ પણ તમને હાથમાં આપી જાઉં છું તો બહુ પૂરેપૂરી કાળજી રાખો રાજ દરબારમાં સંભાળ રાખજો હું શિવજીની યાત્રા કરવા માટે જાઉં છું માટે
હે આવી સિંહરી તલવાર રાજન વરદાન લે સોંપ્યા. એ રાખજો વસ્ત્ર તણી સંભાળ રાખજો રાજન તણી સંભાળ. આવી સિંહરી તલવાર રાજન વરદાન લે સોંપ્યા. એ આવી સિયારી તલવાર રાજન મુજને સોંપી. રાખી એને વસ્ત્ર તણી સંભાળ રાખી એને રયત નીતિની સંભાળ. એ આવી સિયારી તલવાર રાજન વરદાનને સોંપી. માથાંગમ ગજરાયમ સતીની સોંપયા. રાખજો રાજા તણી સંભાળ રાખજો. એ રાખજો એ રાખજો રૈયત તણી સંભાળ રાખજો. મુકટ તણી સંભાળ માતાલા ગજરાયે સતીને સોંપ્યા. માતાનો ગજરાયે અમને સોંપ્યો. એ રાખજો ધર્મ નીતિની સંભાળ રાખજો રૈયત તણી સંભાળ. હાવ અંગના ભૂષણ રાય દાસી બેને સુપયા. અંગના ભૂષણ દાસી પાઈ તમને સોંપો. એ રાખજો વસ્ત્ર તણી સંભાળ રાખજો. આભૂષણ ની સંભાળ અજમલ ચાલ્યા શિવજીની યાદ આવે. અજમલ રે ચાલ્યા રહી શિવજીની યાદ આવે. હા મીણાનો મારેલો યજમલ મીણાના મારેલા યજમલ જાય છે કાશી પુરીમાં. અને એ કેવા એ મીણાના મારેલા યજમલ ચાલ્યા રે. એ
પાછો અજમલ મીણાનો મારેલો ત્યાં ત્યારે મારી પ્રજાને કાંઈક દેશીમાં સંભળાવું કચ્છી શુદ્ધ કચ્છી દિનેશભાઈ કેવો રાજ પાટ અને તાજ તાજ એટલે માથાનો મુગટ એ રાજપાટ તાજ છટી હલ્યો વેના સુની જડો સાંભળો જેવું છે ભાઈ સબટ કે ધ્યાન દીજા એ રાજપાટ તાજ છટી હલ્યો વેના જપાટ તાજ છટે હલ્યો વેના ગણગણ જો રાજા અજમલ अजमल अजमल आराधे सौंदा आराधे सौंदा ये फुकड़ गाट काम थी लियो वेना गणगट काम थी लियो वेना ली हाली में काशीपुरी में बिना ये फुकड़ गाट काम थी अजमल कहते हैं तो उस्ताद खंगार भाई गडुई ए नीले काशीपुरी में मिला मिला काशीपुरी शिव में सिद्धि मिला गणकांड काम थी हल्या वेना शिव शंकर जा दर्शन करया शिव भोलेनाथ जा दर्शन करिया हे शिव शंकर जा दर्शन करिया शिव भोलेनाथ जा दर्शन करिया मन जा जे मन